તો આ તરફ ઉમેદવારી પત્ર ભરવા માટે જે તમામ નેતાઓ જઈ રહ્યા છે તેમાંથી મનસુખ માંડવિયા ઉમેદવારી પત્ર ભરવા માટે પહોંચ્યા છે। પોરબંદર લોકસભા બેઠક પરથી મનસુખ માંડવિયા ઉમેદવારી પત્ર ભરવા માટે પહોંચ્યા છે। સંવાદદાતા ગૌરવ પટેલ અમારી સાથે લાઈવ જોડાયા છે। ગૌરવ, જે રીતે ઉમેદવારી પત્ર ભરવા માટે મનસુખ માંડવિયા પહોંચ્યા છે, અત્યારે કયા પ્રકારનો માહોલ છે? શક્તિ પ્રદર્શન સાથે રંગે ચંગે ઉમેદવારી પત્ર ભરવા માટે પહોંચ્યા। લોકસભા બેઠકના ભાજપના જે ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા છે કે તેઓ અત્યારે પોરબંદર જિલ્લા કલેક્ટર એટલે કે મુખ્ય ચૂંટણી અધિકારી છે કે તેમની કચેરીની અંદર પહોંચ્યા। તમારા સંવાદદાતા સાથે ફરી એકવાર વાતચીત કરીશું। સીધા જ અત્યારે અમે આપણે દ્રશ્યો બતાવી રહ્યા છીએ રોડ શોના। હજારો કાર્યકર્તાઓ, મનસુખ માંડવિયાના સમર્થકો જોડાયા છે। ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયા ઉમેદવારી ફોર્મ ભરવા માટે પહોંચી રહ્યા છે। મનસુખ માંડવિયાની સામે લલિત વસોયા। સીધી ટક્કર, આ કાંટાની ટક્કર થવાની છે। સૌ કોઈ નજર પોરબંદર બેઠક પર છે, ત્યારે ઉમેદવારી પત્ર ભરવા માટે રંગે ચંગે શક્તિ પ્રદર્શન સાથે મનસુખ માંડવિયા પહોંચ્યા છે અને જીતનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે। મનસુખ માંડવિયા આ વખતે એક અલગ ફોર્મેટ સાથે આગળ વધી રહ્યા છે। ગરીબ એટલે જી, યુવા એટલે વાય, અન્નદાતા એટલે એ અને નારી એટલે એન, એટલે કે જ્ઞાનની થીમ પર આગળ વધી રહ્યા છે। સંવાદદાતા ગૌરવ દવે મારી સાથે વધુ એકવાર જોડાયા છે। ગૌરવ, શક્તિ પ્રદર્શન સાથે રંગે ચંગે હજારો લોકોની સંખ્યામાં રેલી કરી અને ત્યારબાદ હવે તેઓ પહોંચ્યા છે ઉમેદવારી પત્ર ભરવા માટે। કેવો માહોલ છે? જી ગૌરવ, તો અમે આપણે સીધા જ દ્રશ્યો બતાવી રહ્યા છીએ। ટેકનિકલ ઇસ્યુના કારણે સંવાદદાતા સાથે સંપર્ક નથી થઈ રહ્યો, પરંતુ સંપર્ક કરવાનો પ્રયાસ કરીશું, જાણીશું કે ત્યાં કયા પ્રકારનો માહોલ છે। ઉમેદવાર મનસુખ માંડવિયા ઉમેદવારી ફોર્મ ભરશે। વિજય મુહૂર્તમાં ઉમેદવારી પત્ર ભરવા માટે પહોંચી ચૂક્યા છે। તે પહેલા તેઓએ ભગવાનના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા, જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો, મોટી સંખ્યામાં લોકો સાથે રેલી કરી, શક્તિ પ્રદર્શન કર્યું। ગરીબ, યુવા, અન્નદાતા, નારી માટે તેઓ કામગીરી કરતા રહેશે તે વિશ્વાસ સાથે લોકોને જોડાવા માટે પણ આહવાન કર્યું છે અને લોકોનો વિશ્વાસ તેમનામાં પણ છે તેવું મનસુખ માંડવિયાએ કહ્યું છે કે મારા પર જનતા વિશ્વાસ રાખી રહી છે અને તેમને પણ વિશ્વાસ છે જનતા પર અને એ જ વિશ્વાસથી તેઓ જીતશે। તો પોરબંદર લોકસભા બેઠકનો ઇતિહાસ જાણી લેવો પણ ખૂબ જરૂરી છે। 1977થી જનતા પાર્ટી અને ધરમસિંહભાઈ પટેલ ત્યાંથી ઉમેદવાર હતા। સાથે જ વાત કરીએ 1980ની તો કોંગ્રેસ પક્ષ તરફથી હતા માલદેવજી ઓડેદરા। કયા વર્ષમાં શું પરિસ્થિતિ હતી તેની વાત કરી રહ્યા છીએ। પરસોત્તમભાઈ ભાલોડિયા કોંગ્રેસ પક્ષના 1984માં હતા। તો 1989ની વાત કરીએ, જનતા દળ પક્ષ ત્યાંથી ચૂંટાયેલો હતો અને બળવંતભાઈ માણવત ત્યાંથી ઉમેદવાર હતા। હવે વાત 1991ની તો ભાજપ પક્ષ એન્ટ્રી કરે છે, હરિલાલ પટેલ ત્યાંથી ઉમેદવાર હતા। 1996માં પણ ભાજપ પક્ષ જ હતો અને ગોરધનભાઈ જાવિયા હતા। ગોરધનભાઈ જાવિયા વધુ એકવાર ચૂંટાય છે 1998માં ભાજપ પક્ષથી। પોરબંદર બેઠકનો ઇતિહાસ છે। 1999ની વાત કરીએ ત્યારે પણ ભાજપ, ગોરધનભાઈ જાવિયા એટલે કે ગોરધનભાઈ જાવિયા ત્રીજી વાર ચૂંટાયા હતા અને હરિલાલભાઈ પટેલ ત્યારબાદ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા અને 2004માં તેઓ ત્યાંથી ચૂંટાયા। વિઠ્ઠલભાઈ રાદડિયા કોંગ્રેસ પક્ષ તરફથી 2009માં ચૂંટાયા। એટલે સતત ભાજપ અને ત્યારબાદ 2009માં વધુ એકવાર કોંગ્રેસે એન્ટ્રી કરી હતી। તો વિઠ્ઠલ રાદડિયા ભાજપ પક્ષ તરફથી 2013માં પોરબંદર બેઠક પરથી ચૂંટાયા હતા। હવે વાત 2014ની કરીએ, વધુ એકવાર ભાજપ પક્ષ ત્યાંથી ઉભરી આવે છે અને વિઠ્ઠલ રાદડિયા ત્યાંથી ચૂંટાય છે। તો સીધા દ્રશ્યો, એક્સક્લુઝિવ તસવીરો અમે આપને બતાવી રહ્યા છીએ। મનસુખ માંડવિયા ફોર્મ ભરી રહ્યા છે।
પૂરા વિશ્વાસ સાથે જીતનો દાવો અને શક્તિ પ્રદર્શન સાથે ફોર્મ ભરવા માટે પહોંચી રહ્યા છે. તેમની સાથે કુંવરજી બાવળિયા છે, સાથે જ પરિમલ નથવાણી પણ છે. તમામ મોટા ભાજપના નેતાઓ આગેવાનોની સાથે પૂર્વ સાંસદ લોકસભાના રમેશ ધડુક પણ તેમની સાથે છે. એક્સક્લુઝિવ આ સીધી તસવીરો અમે આપને બતાવી રહ્યા છીએ. તો પૂર્વ ધારાસભ્ય બાબુ બોખરિયા પણ સાથે છે. તો સૌથી પહેલા તો આજે મનસુખ માંડવિયાએ માતાજીના આશીર્વાદ મેળવ્યા, મંદિરમાં પૂજા અર્ચના કરી, ત્યારબાદ શક્તિ પ્રદર્શન કર્યું અને તેમણે કહ્યું છે કે જનતા તેમની સાથે છે, જનતાનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને તેઓ જીતશે જ. પોરબંદર બેઠક સૌથી મહત્વની બેઠક માનવામાં આવી રહી છે. તો પોરબંદરથી અમારા સાથે સંવાદદાતા અજય શીલુ જોડાયા છે. અજય, મનસુખ માંડવિયા ઉમેદવારી પત્ર ભરવા માટે પહોંચ્યા છે, કયા પ્રકારનો માહોલ? જે રીતે આજે પોરબંદર જે લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણીના જે બંને ઉમેદવારો છે, ડોક્ટર મનસુખ માંડવિયા અને અર્જુન મોઢવાડિયા, તેઓ બંને આજે જે પોરબંદર ખાતે જાહેર સભા સંબોધી હતી અને ત્યારબાદ તેઓ રેલી સ્વરૂપે શહેરના મુખ્ય માર્ગો પર ફર્યા હતા અને ત્યાં વિવિધ સંસ્થાઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. અને ત્યારબાદ તેઓ કલેક્ટર કચેરી પહોંચ્યા છે, જ્યાં હાલ તેઓની ઉમેદવારી પત્ર ભરવાની જે પ્રક્રિયા છે તે હાલ હાથ ધરવામાં આવી રહી છે. જી તરા બિલકુલ, આભાર આપનો તમામ જાણકારી માટે. તો મનસુખ માંડવિયા ઉમેદવારી પત્ર ભરવા માટે પહોંચ્યા છે. સીધા જ દ્રશ્યો અમે આપણે બતાવી રહ્યા છીએ. એક અલગ પહેલ સાથે મનસુખ માંડવિયા આ વખતે મેદાનમાં ઉતર્યા છે અને કહી રહ્યા છે કે જ્ઞાન એક ફોર્મેટ આખું રજૂ કરવામાં આવ્યું છે. જી એટલે ગરીબ પરિવારો, સાથે યુવાનો, અન્નદાતા, નારી. મનસુખ માંડવિયા પ્રસ્તાવક બનશે અને તેમના તમામ પર મનસુખ માંડવિયાને ખૂબ જ વિશ્વાસ છે. એક્સક્લુઝિવ સીધી તસવીરો. મનસુખ માંડવિયા કહી રહ્યા છે કે જીતનો પૂરો વિશ્વાસ છે, જનતા તેમની સાથે છે અને તો અત્યારે ફોર્મ ભરી રહ્યા છે મનસુખ માંડવિયા. સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ. પોરબંદરના ભાજપના ઉમેદવાર ડોક્ટર મનસુખ માંડવિયા, તેમણે પહેલા તો અનોખી રીતે પ્રચાર કર્યો અને અત્યારે ફોર્મ ભરવા માટે પહોંચ્યા છે. આ સીધા જ દ્રશ્યો અમે આપણે બતાવી રહ્યા છીએ. જો કે આજે કોંગ્રેસના અને ભાજપના અન્ય કેટલાક નેતાઓ પણ ફોર્મ ભરવાના છે. પળે પળની અપડેટ ઝી 24 કલાક પર અમે આપણે દર્શાવી રહ્યા છીએ. ત્યારે મનસુખ માંડવિયા અત્યારે ફોર્મ ભરવા પહોંચ્યા છે, ઉમેદવારી પત્ર ભરી રહ્યા છે. તેમની સાથે અનેક ભાજપના મોટા નેતાઓ, આગેવાનો પણ ઉપસ્થિત છે. તો પોરબંદર બેઠક ખૂબ જ મહત્વની બેઠક માનવામાં આવી રહી છે. તેનો ઇતિહાસ પણ રોચક છે. ત્યારે આ બેઠક પર અત્યારે કોંગ્રેસ તરફથી લલિત વસોયા અને ભાજપ તરફથી મનસુખ માંડવિયા આ કાંટાની ટક્કર સમાન આ બેઠક છે, જેના પર સૌ કોઈની નજર છે. તેમાંથી ડોક્ટર મનસુખ માંડવિયા અત્યારે ફોર્મ ભરવા માટે પહોંચ્યા છે. એક્સક્લુઝિવ તસવીરો ઝી 24 કલાક પર અને કેટલાક નેતાઓ પણ આજે ફોર્મ ભરવા માટે પહોંચી રહ્યા છે. તમામ અપડેટ ઝી 24 કલાક પર આપને આપતા રહીશું.